બાબર તાલુકાના ગોસણ ગામ નજીક વીઆઈ સિંગ તેલ મિલનું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન। વાવથરા જિલ્લાના બાબર તાલુકાના ગોસણ ગામ નજીક આજે નવી સ્થાપિત વીઆઈ સિંગ તેલ મિલનું ભવ્ય ઉદ્ઘાટન વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, ઉદ્યોગકારો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। ઉદ્ઘાટન સમારંભ દરમિયાન શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ પ્રકારના ઉદ્યોગોથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારની તકો વધશે અને સ્થાનિક ખેડૂતોને પણ પોતાના પાક માટે યોગ્ય બજાર ભાવ મળી રહેશે। તેમણે ઉમેર્યું કે સરકાર ગ્રામ્ય વિકાસ અને ઉદ્યોગ વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવા પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે। વીઆઈ સિંગ તેલ મિલના સંચાલકોએ જણાવ્યું કે આ મિલ દ્વારા આધુનિક તકનીકીનો ઉપયોગ કરી ઉચ્ચ ગુણવત્તાવાળું તેલ ઉત્પાદન કરવામાં આવશે, જે સ્થાનિક તેમજ બહારના બજારમાં પહોંચાડવામાં આવશે। આ પ્રસંગે મહેમાનો દ્વારા મિલના પરિસરની મુલાકાત લેવામાં આવી અને તેની સુવિધાઓની માહિતી મેળવી અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો। એવા પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર, પાટણ। નમસ્કાર। આજે આપણે રાધનપુર ભાભર હાઈવે ઉપર ગોસણ ગામની અંદર વીઆઈ સિંગ તેલની મિલ થઈ છે। એની અંદર આજે આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ પધાર્યા, એ બદલ ખૂબ ખૂબ આભાર। અને અમારા પ્રોડક્ટ વિશે હું તમને થોડી માહિતી આપું કે અમે વીઆઈ સિંગ તેલ કરીને બ્રાન્ડ બનાવી છે અને જે 20 નંબર મગફળીમાંથી શુદ્ધ એકદમ નેચરલ તેલ બનાવીએ છીએ અને ટ્રિપલ ફિલ્ટર કરીને કોઠાની અંદર પડ્યું રાખીને 12 કલાક પછી ડબ્બો ભરીએ છીએ અને 100% શુદ્ધની ગેરંટી આપીએ છીએ। અને અમારા ડબ્બાની અંદર પેક ડબ્બાની અંદર કોઈ પણ મિલાવટ કરે તો ₹1.25 કરોડ ઇનામ રાખેલું છે। અને હા, બીજી વાત એ છે કે અમે તેલ રિટેલ કસ્ટમરને જ આપીએ છીએ, હોલસેલમાં આપતા નથી। એક લીટર એક ડબ્બો માંગે તો ઘરે આપવા જઈએ છીએ। અને હોલસેલનું બી અમારા પોતાના અમે સેલિંગ એ રીતે કરીએ છીએ, અમે પોતે અલગ અલગ જગ્યાએ પોતાના ડેપો ખોલીએ છીએ। જેમ બારઈ ખોલેલો છે, અત્યારે પછી આદિપુર ખોલેલો છે, અમદાવાદ છે, રાજકોટ છે અને અહીંથી અત્યારે 5 ડેપો મારા ઓલરેડી ચાલુ થઈ ગયા છે। તો અમે લોકો અત્યારે મેઇન ફોકસ અમારો એકદમ છે ક્વોલિટી ઉપર છે અને ઘર સુધી અમે ડિલિવરી કરીએ છીએ। અને અમે જે વિચાર્યું હતું એના કરતાં 100 ગણું અત્યારે મને રિઝલ્ટ મળ્યું છે, એ બદલ ખૂબ ખૂબ આભાર। મારું નામ રમેશભાઈ ગોવિંદભાઈ ચૌધરી અને અમે અહીંયા અમારી વીઆઈ ટીમ પૂરી સાથે કામ કરી રહી છે। કલ્પેશભાઈ છે, હિતેશભાઈ છે, લક્ષ્મણભાઈ છે, લાલાભાઈ છે અને અમારા અજુભાઈ છે, એ લોકો એમણે ખૂબ મહેનતથી બધા કામ કરી રહ્યા છે। નમસ્કાર, જય માતાજી, જય અર્બુદા। વિસ્તારની તમામ પ્રજાને જણાવતા ખૂબ આનંદ થાય, ખૂબ ખુશી થાય કે આપણા આંગણે શુદ્ધ તેલ, આપણે પામ ખાઈને મરી ગયા, હવે આપણા આંગણે શુદ્ધ તેલ એટલે વીઆઈ આપણા ગોસણના પાટીએ આપણાને મળી શકે છે। તો ઘણાને એમ હોય કે હવે તેલ લેવા માટે જવું કે એમની દુકાન, કોઈ દુકાન નહીં। રાધનપુરમાં પણ એમની પોતાની શાખા છે, ગાંધીધામ સુધી છે, અમદાવાદ સુધી છે, રાજકોટ સુધી દરેક જગ્યાએ, આદિપુરમાં પણ છે। તો આપણી આ શાખાઓ છે। કદાચ આ વિસ્તારના કોઈ પણ એમ સામાન્ય માણસને થાય, ઝૂંપડામાં રહેવા માણસને એમ થાય કે મારે પણ એ શુદ્ધ તેલ ખાવું છે, તો સીધા આપણી વીઆઈ મિલે ચાલ્યું આવવાનું। સીધા વીઆઈ મિલેથી તમે એક ડબ્બો પણ લઈ શકો છો। પણ કદાચ તમને એમ થાય કે મારે આવવાનો ટાઈમ નથી, હું કે જોયું નથી, તો એના નંબર ઉપર ડાયલ કરી અને તમે ઘરે બેઠા તમે ડબ્બો મંગાવી શકો છો। અને જે ઘરે તમે ડબ્બો આવો છો એનો એક્સ્ટ્રા કોઈ ચાર્જ નથી લાગતો, તમને હોમ ડિલિવરી ફ્રી મળી જાય છે। એટલે આવી જો એક શાખા આપણે ત્યાં ઊભી થઈ હોય તો તમામ પ્રજાને હું લોક સાહિત્યકાર ચતુર્દાન ગઢવી વિનંતી કરું છું કે મિત્રો, આરોગ્ય માટે ખૂબ સારું અને શુદ્ધ તેલ મળતું હોય, કે જે ગેરંટી વાળું શુદ્ધ તેલ મળતું હોય તો એ વીઆઈ દ્વારા મળે છે અને આપણા વિસ્તારમાં ગોસણ ગામે મળે છે। તો આવી મિત્રો વીઆઈ મિલની મુલાકાત લો અને આપણે આંગણે આપણા ઘરે એનો નંબર ડાયલ કરીને છેક ફ્રી ડિલિવરી મેળવો। એટલે વીઆઈને આજના દિવસે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। માતાજી ખૂબ પ્રગતિ કરાવે અને ભવિષ્યમાં પ્રજાના આરોગ્ય જળવાઈ રહે એ હેતુસર આ પ્રગતિ ખૂબ ફૂલે ફાલે એવી માતાજીની પ્રાર્થના સાથે હરિઓમ તત્સત। જય માતાજી, જય અર્બુદ।